સગાઈ કરવાની ના પાડતા યુવકે યુવતી પર હુમલો કર્યો છે। ઘટના બની જૂનાગઢના દોલતપરામાં કે જ્યાં એક યુવતી પર તેના જ પ્રેમી પર પ્રેમિકાની જીવલેણ હત્યા કર્યાનો આરોપ છે। જીવલેણ હુમલો કર્યાનો આરોપ છે। યુવતી સગાઈ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીને રોકી તો મારી નહીં તો કોઈની નહીં તેવું કહી છરીના ઉપરા છાપરી ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો। ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો। આ કામના ફરિયાદી ધારા દિનેશભાઈ પરમાર જેઓ નવા વર્ષના દિવસે બધાને ઘરે પગે લાગવાને એમ જતા હોય એ સમય દરમિયાન તેનો પ્રેમી ઋત્વિક સોલંકી કે જેઓ અગાઉ પ્રેમ સંબંધથી બંધાયેલા હતા, પરંતુ કોઈ કારણોસર જે ફરિયાદી છે તેઓએ આરોપીઓને સગાઈ કરવાની ના પાડેલી, જે બાબતનો ખાર રાખી આ કામે ઋત્વિક સોલંકી નામના આરોપીઓએ જે ફરિયાદી છે તેને છરીના ઘા મારી દીધેલા અને પેટમાં ઈજા કરેલી અને તેને ધમકી પણ આપેલી, જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 307 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બીએનએસની કલમ 109(1), 296(b), 351(3) તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે।